અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ પ્રભાતસિંહ આંગળીઓ કરીને કેમેરો બતાવી રહ્યા છે કે તે કેમેરો છે એટલે ફોન કોઈને કાઢવો નહીં, નહીં તો મેમો આપણા પહેલાં ઘરે પહોંચી જશે અને મેમો ભરવો પડશે. એવું બધું સમજાવી રહ્યા હતા કે અહીંયા કે જે સોલર ડીશ જેવું લાગે ને એના ઉપર કેમેરા લગાવેલા હોય. તો અમે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે કોઈ લોકોએ મોબાઈલને હાથમાં નથી પકડ્યો, જે પાછળ બેઠા હતા મોબાઈલથી શૂટ કર્યું હતું, બાકી આગળ બેઠેલા કોઈ મોબાઈલ યુઝ નહોતો કર્યો. તો અમને તો જવામાં બહુ મજા આવી રહી છે. હજી આગળ જઈને શું થાય છે એ પણ તમને બતાવીશું. મિત્રો તમે જોઈ શકો છો કે આમની આંખો અમને કંઈક કહી રહી છે. અત્યારનું તમે લોકેશન જોઈ શકો છો કે કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને બહુ જ રડિયામણું દેખાય છે. આંખોને જોવું ગમે. તો મિત્રો અમે સુરત પકવા આવી ગયા છીએ. મંત્રા હોમ રાતનો માહોલ પણ જોરદાર છે સુરતનો. હજુ બાકી છે થોડું ઘણું, પહોંચ્યા નથી. અંદર બધા લોકો ઊંઘમાં આવી ગયા છે, ખાલી ડ્રાઈવર સિવાય. ટ્રાફિક બી છે. હજુ જમવાનું ત્યાં જઈને બરોબર ત્યાં બરબાદ છે. હેલો નહીં, બે ચાર શબ્દો તો મિત્રો બહુ લોંગ ડ્રાઈવ ઉપર આવ્યા છીએ. ઘણો બધો સમય લીધો તો બધા જોવા, બધાના ફેસ થાકી ગયા. અમે ખાલી 2 જણા જ હેપી, આગળ બે એનારા ઘણા બે બહુ સાથ આપ્યો મને. ભલે વળવાનું આગળ જઈ. ચાલો તાલ મળીએ. રેખાઓ વાળો હાથ બતાવજો, માન્ય ગણવામાં નહીં આવે.